इधर 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 क्या हुआ? दोस्तों અત્યારે દરેક પ્રભુજીને જે આપણા ડોક્ટરની પૂરી ટીમ જે અત્યારે ટીકાણી હોસ્પિટલ દ્વારા સરસ મજાનું જે છેલ્લા 1.5 વર્ષથી પણ વધારે ટાઈમથી અહીંયા જેટલા પણ પ્રભુજી રહી રહ્યા છે એમને જે દવાનું વિતરણ કરી રહ્યા છે ટીકાણી હોસ્પિટલ ને અમારા સાહેબ દ્વારા ખૂબ જ સારી રીતે એમનું રિઝલ્ટ તો તમે જોઈ શકો છો સાહેબની આખી પૂરી ટીમ અમારા કિશોરભાઈ પણ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કિશોરભાઈ જય શ્રી કૃષ્ણ ગોપભાઈ અને અમારા સાહેબ બધા જ અત્યારે ઉપસ્થિત થેન્ક યુ સો મચ સર તમારા ટાઈમે તમે આવી ગયા નમસ્તે નમસ્તે સરસ રીતે બધા જ પ્રભુજીને જે પ્રમાણની દવાની જે 15 દિવસે વિતરણ થતું હોય છે એ વિતરણ માટે પણ તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે સાથે સાથે અમારા ઘઉં સફાઈ થઈ રહ્યા છે અને અમારા મગન દાદા અમારા પવનભાઈ અને અમારા અર્જુનભાઈ એકવાર મોટું બતાવજો તમારું હે આ ટકોય પણ બહુ મસ્ત લાગે છે મને વાળ આખા હે ને તમે દોસ્તો જોઈ શકો છો જે પણ લોકો આપણને ઘઉં રૂપે સપોર્ટ આપે છે એમની ટાઈમસર સાફ સફાઈ થતી હોય છે અને એ જ બહુ સૌથી મોટી વાત છે કેમ કે જેટલા લોકો આપણને સપોર્ટ આપે છે એના સાથ અને સહકારથી જ આપણે કરી રહ્યા છીએ ચાલો કોઈ નહીં હવે આગળની અપડેટ બતાવું તમને દોસ્તો ખાસ બીજી બહુ મોટી અપડેટ છે કે આપણા સોશિયલ મીડિયા આશ્રમમાં જે વિન્ડોઝનું કામ આપણે આપ્યું હતું એમનો સામાન ટોટલી આવી ગયો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે અમારા પૂરા ટીમ અને સાથ અને સહકારથી બધો જ સામાન અત્યારે સરસ રીતે નીચે ઉતરી રહ્યો છે અને આ બહુ મોટી વાત છે આજથી 10-15 દિવસ પહેલા આપણે જ્યારે આ વિડીયોઝ મૂકવામાં આવ્યા હતા અને આપણે કહ્યું હતું કે વિન્ડોઝના કામ માટે આપણે 15 થી 16 લાખ રૂપિયાની જરૂર પડવાની છે તો ઓલમોસ્ટ આ કામનો જે પણ કાંઈ સહયોગ છે તમામ લોકોના સાથ અને સહકારથી ધીરે ધીરે પરિપૂર્ણ થઈ રહ્યો છે અને અત્યારે બધા જ પ્રભુજી પોતાનું ઘર સમજીને બધા સામાન અત્યારે નીચે ઉતારી રહ્યા છે આ કયો સામાન કહેવાય ભાઈ એલ્યુમિનિયમ પેનલ બરોબર સારું કાચ ને બધું આવવાનું છે કે બાકી છે કાઈ વાંધો યાદ ન રહે એવી કહું નામ યાદ ન રહે તમને બધાને જોતા હોય તો 2 ટીકડી સાહેબ આપી દે તો શું છે કે યાદ રહેવા મળે એમાં પ્રભુજીને બધાને જે આપે 2 ટીકડી તમને બી આપી દે ના બહુ સારી વાત છે ના આમ તો સાહેબ જરૂરી છે અને સાહેબ તમને શું બદલાવ લાગે છે અને આપણે સોશિયલ મીડિયા આશ્રમમાં છેલ્લા 1.5 વર્ષથી આવીએ છીએ જી અને જનરલી આપણે અહીંયા ઓલમોસ્ટ 30-35 જેટલા પ્રભુજીની આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ ઓન એન એવરેજ જી ટોટલ 55-60 જેવા પ્રભુજી છે બાકી બધા પ્રભુજીને જેને દવામાંથી રિકવરી આવતી જાય છે એની દવા આપણે બંધ કરતા જઈએ છીએ અને જેની દવા નવા આવતા જાય એની સ્ટાર્ટ કરતા જઈએ છીએ ઓલમોસ્ટ આપણને 80-90% જેવો ડિફરન્સ લાગે છે બિલકુલ પ્રભુજી બધા શાંતિથી અહીંયા રહી શકે છે અને મદદ કરે છે થોડી હેલ્પ કરે છે વર્કમાં જી નાની મોટી એક્ટિવિટી હોય જમવાનું બનાવવાનું પીરસવાનું હોય વાસણ ધોવાનું હોય તો એવી રીતે એ લોકો પોતપોતાની રીતે થોડું કામ કરતા શીખ્યા છે બિલકુલ થોડી મદદ કરતા બી શીખ્યા છે વાતચીત કરે છે અમને શેર કરે છે ક્યાંથી આવ્યા છે અમે કઈ રીતે અહીંયા પહોંચ્યા એ બધું બી શેર કરે છે જેવી રીતે એ લોકો બોલતા થાય છે એવી રીતે બિલકુલ તો 1.5 વર્ષ પહેલાનો પહેલો અનુભવ કેવો હતો સાહેબ તમારો પહેલો અનુભવ એવો હતો કે અહીંયા કેવું હતું કે પ્રભુજી ત્યારે 20-25 હતા અત્યારે ઓલમોસ્ટ ડબલ જેવા છે ડબલ થી વધારે જી અને એવું રહેતું કે અમે આવતા ને ત્યારે એ લોકો ડરી જતા અમારી સાથે વાત ન કરતા ઘણીવાર ખીજાઈ જતા ગુસ્સો કરતા કે જેવી રીતે સાયકેટ્રિક ડિઝીઝમાં હોય છે ઘણા બધા તોફાન વધારે કરતા ભાગી જતા પણ અત્યારે બહુ શાંતિથી રહે છે બિલકુલ અને આપણને ટીકાણી હોસ્પિટલ તરફથી આપણને જે દવાનો સપોર્ટ સારો મળે છે બિલકુલ અને હું અહીંયા વોલન્ટરીલી ખાલી સેવા આપવા આવું છું એઝ અ સાયકેટ્રિસ્ટ બિલકુલ જેના લીધે આપણને આઈડિયા આવે છે કે નહીં દવાથી ઇફેક્ટ છે અને સારું એવું રિઝલ્ટ મળે છે બિલકુલ સાહેબ અને મેં ઘણી બધી કેસને અમે આમ જતા હોઈએ રેસ્ક્યુ કરતા હોઈએ અને જોયું છે કે બધા લોકો છે ને દવાને વધારે પ્રેફર નથી કરતા પણ વધારે પડતા જે દોરા ધાગામાં છે કોઈની સલાહ એવી લઈ લેતા હોય છે દરેક જનતા કે ભાઈ આવી રીતે કોઈનો દોરો બાંધી દઈએ ધાગો બાંધી દઈએ તો કદાચ ભગવાન પોપટભાઈ 2 વસ્તુ હોય છે જનરલી દરેક વખતે જી એક ફાર્માકોથેરાપી અને એક કેવું છે એક સાયકોથેરાપી હોય છે જનરલી જે દોરા ધાગા ને છે એ પ્લેસેબો ઇફેક્ટ આપે છે જી ઘણા એવું કરતા હોય કે અમે જે ભગવાનનો માનીએ છીએ એનું અમે પૂજા કરીએ અમે ના નથી પાડતા બિલકુલ અમે પૂજા બી કરો અને દવા બી સાથે લ્યો કેમ કે 50-50% બંનેનો રોલ હોય છે બિલકુલ પણ ખાલી અંધશ્રદ્ધામાં રહીને તમે ખાલી દોરા ધાગા કરી અને દવા ન લ્યો તો એનું પછી કેવું છે પેશન્ટ ડિટોરિએટ થાય છે એને પછી રિઝલ્ટ નથી મળતું દવાનું બિલકુલ બિલકુલ એટલે અમે એમ કહીએ છીએ દવા તમારે સ્ટાર્ટ કરવાની છે ભગવાનનો માનતા હોય એની તમારે શ્રદ્ધા રાખવાની એમનું ભજન કીર્તન કરો
બિલકુલ. અને તમે જોયું હશે કે જે પરિસ્થિતિમાં આવે છે એનાથી અહીંયા કેવું છે, ઘણીવાર તો આખું 100% એ લોકો ફિટ થઈ જતા હોય છે. બિલકુલ. એ લોકોનો વેટ ગેઇન થાય છે, એ લોકો અહીંયા હળી મળે છે, સમાજમાં જે ન રહેતા હોય સમાજમાં રહેવાનું શીખી જાય છે, વર્ષોથી જે 10-15 વર્ષથી ન રહેતા. બિલકુલ. એટલે કેવું છે કે એ લોકોને એવું નથી હોતું, દવા લીધી હોય છે, ઘણીવાર દવા નથી મળી હોતી, ઘણા વખતે ફેમિલીની પરિસ્થિતિ એવી હોય છે કે દવા રેગ્યુલર ન આપી શકતા, એને અહીંયા મળે છે એટલે એક સપોર્ટ મળે છે, એને ફેમિલી જેવું ફીલ થાય, એટલે ઇમ્પ્રુવમેન્ટ બધી રીતે બધા સપોર્ટ કામ કરતા હોય, ઓનલી દવાનું નથી હોતું. અહીંયા ખોરાક બી 3 ટાઈમ મળી જતો હોય છે, સારું પૌષ્ટિક આહાર મળતો હોય છે, પ્રેમની હૂંફ એની પૂરી થતી, એ લોકોને રહેવાનું મળતું હોય છે, એ લોકોને ઠંડીથી કે તાડ તડકાથી રક્ષણ મળતું, એટલે બધા કોમ્પોનન્ટ ભેગા થાય ને ત્યારે રિઝલ્ટ આવતું હોય છે એવું છે. બિલકુલ. ઓનલી દવાથી નથી હોતું. બહુ સારી વાત કીધી સાહેબ તમે. અને દોસ્તો અત્યારે હાલ આ બધી ઇન્ફોર્મેશન તમારી સાથે એટલા માટે શેર કરીએ છીએ કે માનસિકતા એક પ્રકારનો રોગ છે અને શ્રદ્ધા પણ રાખો, અને રોગની દવા પણ જો તમે લેશો તો ડેફિનેટલી તમને રિઝલ્ટ મળશે. અને અહીંનો માહોલ, અહીંનો એટમોસ્ફિયર, જે પ્રમાણની વ્યવસ્થા સાથે આપણે લોકો કામ કરી રહ્યા છે, દરેક ભગવાનની દયાથી અને તમારા દરેક લોકોના સાથ અને સપોર્ટથી સાહેબ અત્યારે એઝ અ વોલેન્ટિયર કિકાણી હોસ્પિટલના સાથ અને સપોર્ટથી જે રીતે પોતાનો સહયોગ આપી રહ્યા છે, એવી જ રીતે તમામ લોકો, તમારે દરેક લોકોના સાથ અને સહકારથી આજે એટલું મોટું એમ્પાયર તમે મારી પાછળ જોઈ રહ્યા છો તે પ્રમાણે ઊભું થઈ રહ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. અને દર 15 દિવસે ફરીથી પાછા મળીશું. થેન્ક યુ સર. થેન્ક યુ સર. 2 hours later. तो ऐसा लगना चाहिए कि ना अपन एकदम रियलिटी में अपन देख रहे हैं, ऐसा नशा होना चाहिए, अरे अपन मतलब उसमें घुस जाऊं आगे, कश्मीर का वीडियो है तो- रियलिटी में घुस जाऊं, कश्मीर का वीडियो है तो ओरिजिनल ऐसे कश्मीर में घूमते हो ऐसे ही लगना चाहिए. मुझे ठंड लगनी चाहिए. नहीं मतलब भाई का ये कहना है, नहीं सर, आपको बात समझ में नहीं आई. वो ज्यादातर है ना बायोडेटा देखते रहते हैं लड़कियों का. ये भाई का मोटिव ये है कहने का. उसमें देखते हीरो जैसे हो गए वैसे भी संजीव भाई. वो बोल रहा था, पूछ रहा था कोई लड़की को दिखाओ कुछ. हैं. मैंने कहा भाई यार लड़की देखनी है, मैंने राजस्थान से कमेंट पता क्या आया कि भाई राजस्थान में लड़की की कमी है. यहाँ और भी कमी है. ये गुजरात में मैंने पता किया तो यहाँ पे और ज्यादा दिक्कत गुजरात है. में और भी अब तो कमी कहाँ जाना, गुजरात में और कमी है संजय भाई, हाँ? लड़की की और कमी है. तो फिर मैं कहाँ जाऊँ, आप बताओ. मैं आप है ना जूनागढ़ चले जाओ. जूनागढ़ में क्या है? यहाँ जूनागढ़ में बहुत व्यवस्था है. भाई वो वाली व्यवस्था में हमें नहीं जाने का है. देखो अर्थव्यवस्था खराब नहीं करनी, અમારામાં કહેવત છે કે કાંઈ ન થાય ને ભાઈ જૂનાગઢ ઉઈ જવાનું. अर्थव्यवस्था खराब नहीं करनी, नहीं करनी. अर्थव्यवस्था बनी रहनी चाहिए, ठीक है. दवाई का आपका काम बराबर रहेगा. कई लोग मुझसे पूछते हैं, मैं क्या आपका नाम भूल जाता हूँ. दिग्विजय. ठीक है, तुम आपको भी गोयल सर बोलो, गोयल सर. कि पोपट भाई को 2 गोली देनी है तो आपको भी साथ में दे दे के नाम याद नहीं ना, रहता ना, तो ना, इसको नहीं चाहिए. वो तो नॉर्मल है. उसको तो घर बस गया, उसे क्या, उसका होया हुई है. उसका होया हुई है, यहाँ होया हुई है नहीं. हाँ इसलिए. क्या क्या होया हुई क्या मतलब. मतलब हो चुका है उसका. अब उसका तो लाइसेंस हो चुका है, उसकी तो रजिस्ट्री हो गई, सब कुछ हो गया. तो ले बेटा अब यहाँ पर खेती करनी है तेरे को, अब ये फसल तेरी होगी, उसके बाद में ऐसे ऐसे जिंदगी निकालनी है, ठीक है. अपना बाकी है, हाँ वही तो ढूंढ रहा है. बाकी है भाई. पोपट का बोलो ना. मैं बोल बोल के थक गया. मैं अरे ये सब तक उड़वा दिए मैंने लड़की के चक्कर में. ભાઈ આપણે આનું ગોતવાનું છે કેમ થશે એનું ગોતવાનું છે. ભાઈ ગોતવાનું છે મોઈ જાય મને चाहिए. ગોતી દે જો હા, મસ્ત ગોતી દે. મસ્ત ગોતી દે એમ કીધું એને. હા જો. કોંડાળામાં નાખવાના છે ને. इसको करશે જો લગનમાં થશે જ્યારે मैंने अभी પકડ एक છે ને. कुछ 15-20 दिन पहले मैंने अपने घर पे फोन किया था. सब जगह फोन किया, घर पे दोस्तों को किया और कोई 1-2 रिश्तेदारों को भी किया. उन सब लोगों ने मिलके मेरे को पता क्या बोला, अरे तू तो बहुत पॉपुलर हो गया है, तो बहुत देखा. देख लो बात को सोचना कि तू बहुत पॉपुलर हो गया. ये तो एक बात हो गया कि मैं सेलिब्रिटी हो गया, पॉपुलर हो गया. लेकिन 1 साल के बाद मैंने फोन किया. अगर मैं उनको लगता है कि पॉपुलर हो गया तो वहां से फोन आना चाहिए, સહી है. Yes, yes. लेकिन वहां से फोन नहीं आया. मतलब कि मैं पॉपुलर नहीं हुआ, मतलब कि मेरे कार्यक्रम पॉपुलर नहीं हुए. वो अभी भी डरते हैं कि कार्यक्रम पता नहीं. एक बस एक बात रहेगी. तो मैंने पहले मैंने सोचा कि घर जाएंगे अपन, लेकिन जब मैंने दिमाग लगाया कि यार 1 साल बाद मैंने फोन किया, उन्होंने नहीं किया, नहीं किया. तो मतलब कि क्या है, वो एक है, मैं पॉपुलर नहीं हुआ अभी. नहीं, आपसे डरते हैं भाई कि वो शायद वो आपको वही पुराना वाला रूप धारण कर लो. ભાઈ નહીં है ना वो डर वाली बात नहीं, मैं पॉपुलर नहीं हुआ. कोई बात नहीं, हम करवा देंगे आपको पॉपुलर. मैं पॉपुलर नहीं हुआ तो मैंने अपने बाल कटवा दिए. मैं कहा एक बार दोबारा जाएंगे प्रभु जी के शरण में, एक बार दोबारा हीरो बन के आएंगे. आएंगे, बन जाएंगे हीरो. हर साल लगे.
ખેંચ આવી ગઈ છે દોસ્તો. આ ભગવાન અમારે અહીંયા છેલ્લા 3 થી 4 મહિનાથી રહી રહ્યા છે અને આપણે એમને રેસ્ક્યુ કર્યા હતા, પણ એમને પ્રોબ્લેમ છે ખેંચ આવવાનો અને એમની હાલત આ એમને ત્રીજી વખત ખેંચ આવી છે. મહિનામાં એકવાર એને આવતી હોય છે. અત્યારે એમની હાલત ખેંચ છે, એટલા માટે એમને આપણે વધારે ઓલું નહીં કરી શકીએ. ડૉક્ટરને પણ બતાવ્યું હતું, પણ પાણી પીવડાવ્યું એમને. ખેંચ આવે છે, બીજું કઈ નથી. ચામડા ચપ્પલ ક્યાં हुआ भार्गव पेरी हुंगाड़ी दे चलो भार्गव लाई तो चप्पल आपी दे हां चप्पल हुंगाड़ी तम्बाकू खाओगे चप्पल हुंगाड़ी दे मुंह तो राखो बस घड़ीक राखो राखो हां भाई घड़ीक चल बस बस हां सो तो है भाई ડુંગળી સુંગાડવાથી પણ થાય છે. नहीं नहीं राखो घड़ीक ચપ્પલ સુંગાડવાથી થાય. चप्पल हुंगाड़ी दे यहाँ पे आया क्यों था यार હું બાર માં આવી જાય થોડીક વાર લાગશે અજયભાઈ બસ બધું થઈ ગયું બરાબર. હવે પાછું પાછું આવી ગયો આવી બીજી વાર આવી. ખોલાવી નાખો હાથ ખોલ ખોલાત ભાઈ તો લાવો તો ના હોય ને બસ આમ એમ હુંકાળો બસ બસ એમ જ હુંકાળજો એની દવાનો ડોઝ છે ને અત્યારે આપી દેજો. જાઓ સંજયભાઈ દવા લેકે આવો. દીદી મેં છે સબ જો એક એક બસ થઈ ગયું થઈ ગયું થઈ ગયું. અને આડો આમ આવી તો શું થાય ખબર એ એની ઉલટી કદાચ નીકળતી હોય તો અંદર નો હોય જાય. આ આખો મહિનામાં નહોતી આવી, નહીં આજે ને આજે 2 વાર આવી. હા વાયો હવે એને છે જ તે ભાઈ. તો એને ખાડું હોય સંપલ ખાવડું સુંગાડ્યું. સંપલ આ લબર નું કહેવાય ઓલો ખાડું ઓલાનું કહેવાય હા સંપલ ઉંગાડો ઈ રવાઈ ગયો ચામડાનું હોય તો તરત થાય હા ભાર્ગવનું ચામડાનું જ છે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને અજયભાઈની જે હાલાત છે આમ તો જો કે બહારના રાજ્યના છે, પણ 3 થી 3.5 મહિના સમથિંગ થયું છે. એમને રેસ્ક્યુ કરીને લાવ્યા હતા અને માનસિકતાના અભાવને કારણે એમને ખેંચ આવવાનો ઘણો બધો ઇસ્યુઝ આગળ પણ થયો છે, પણ અત્યારે એમને શાંતિથી એમની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને અત્યારે આરામ કરી રહ્યા છે. આમ જો કે એમના જીવનમાં ઘણી બધી રીતે પરિવર્તન તો આવી ગયું છે. જે હાલાતમાં અમને મળ્યા હતા એની કરતાં તો અત્યારે બહુ સારી હાલતમાં અત્યારે જીવે છે. બસ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બસ એક જ વસ્તુ કહેવા માગીએ છીએ કે તમારી આજુબાજુ કોઈ પણ એવા વ્યક્તિ હોય, જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, તેમને મદદરૂપ થાજો. માણસ છે તો માણસની મદદ કરતા રહીએ. અને આજે તમે પણ પધારો સોશિયલ મીડિયા આશ્રમમાં. એટલા મોટા એમ્પાયરની અંદર બધા જ લોકોના સાથ અને સહકારથી જે રીતનું કાર્ય થઈ રહ્યું છે અત્યારે, ખાસ કરીને એક બીજી અત્યારે મહુવાથી સ્પેશિયલ અમારા એક ફોલોવર્સ છે જે અત્યારે બધા જ પ્રભુજીને જમાડવા માટે આવ્યા છે. અત્યારે રસોઈ બનાવવાની મસ્ત તમે જોઈ શકો છો. અમારા રાહુલભાઈની દીકરી છે અને એમનું નામ છે સાનવીબેન. એમનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે કોઈ અન્ય ખર્ચાઓ કરવા કરતાં એનો એવો વિચાર છે કે આપણે ભગવાનને આપણા હાથે બનાવેલી રસોઈને જમાડીએ. તો ત્યારે સરસ મજાની ઠંડી પડી રહી છે ત્યારે એક સરસ મજાનો ઓળો તમે જોઈ શકો છો, બાફેલો ઓળો અને રીંગણાનો ઓળો અને રોટલાની વ્યવસ્થા ભગવાનને જમાડવા માટે થઈ રહી છે. થેન્ક યુ સો મચ છાનવીબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એમના જન્મદિવસ નિમિત્તે તમે એટલો સરસ ટાઈમ લઈને આવ્યા છો. બસ દોસ્તો, આજે સોશિયલ મીડિયા એક સારી અમથા પ્લેટફોર્મના માધ્યમથી તમે પણ તમારો જન્મદિવસ હોય, કોઈ પુણ્યતિથિ હોય, કોઈ પણ પ્રકારનો સારો મોટો પ્રસંગ હોય તો તમારી આજુબાજુ કોઈ વ્યવસ્થા હોય તો પ્લીઝ તમારો સમય ત્યાં ફાળવજો, સેવા આપજો, બની શકે એટલો સહકાર આપજો. થેન્ક યુ. અને અજયભાઈને અત્યારે ખૂબ સારું છે. તમે પણ પધારજો સોશિયલ મીડિયા આશ્રમમાં, સપોર્ટ આપતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.